સુરતના માન દરવાજા વિસ્તારમાં મધરાત્રે આતંક મચાવનારા અસામાજિક તત્વોને ખાખીનો ખૌફ બતાવવામાં આવ્યો છે। 5મી ફેબ્રુઆરીની મધરાતે રેલવે રાહત કોલોનીમાં 9થી વધુ બાઇકો પર સવાર થઈને આવેલા શખ્સોએ રિક્ષા ચાલક સામે મારામારી કરી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। જે સ્થળે આતંક મચાવ્યો હતો ત્યાં જ કાન પકડાવી માફી માંગાવી કાયદાનું ભાન કરાવ્યું છે। ઘટનાની વિગતો મુજબ ગત તારીખ 5મી ફેબ્રુઆરીએ રાત્રે 12:35 કલાકે માન દરવાજા રેલવે રાહત કોલોની વિસ્તારની શાંતિ હળાઈ હતી। અચાનક 9થી વધુ ટુ વ્હીલર પર સવાર થઈને આવેલા અસામાજિક તત્વો હોર્ન વગાડતા અને બૂમો પાડતા પસાર થયા હતા। પોલીસનો જરા પણ ડર ન હોય તેમ આ શખ્સોએ જાહેર માર્ગ પર બેફામ રીતે બાઇક હંકારી રહ્યા હતા। સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે। રાત્રે 12:38 આ ટોળકી ફરીથી કોલોની પાસે ઘસી આવી હતી। 9 બાઇક પર સવાર આ શખ્સોમાંથી મોટાભાગના ટ્રિપલ સીટ બેઠા હતા। સતત હોર્ન વગાડીને તેઓએ સ્થાનિક રહીશોની ઊંઘ હરામ કરી દીધી હતી। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં આવા તત્વો દ્વારા ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી। સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં સલાબતપુરા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે ફૂટેજના આધારે બાઇક નંબર અને ચહેરાઓની ઓળખ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। મધરાતે દાદાગીરી કરીને સામાન્ય જનતાને ડરાવનારા આ ગુંડાઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી।